સમાચાર અત્યારે સુરતથી સામે આવી રહ્યા છે। સુરતની અંદર એક કિશોરને તાલિબાનની સજા ફટકારવામાં આવી છે। મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં મદરેસાનો એક વિડીયો વાયરલ થયો છે। ચોરીની આશંકામાં કિશોરને તાલિબાનની સજા ફટકારવામાં આવી છે। સગીરના માથે થૂંકતા ગયાને તેને માર મારતા ગયા તેવું કહેવાય રહ્યું છે। એક બાદ એક લોકોએ સગીરને માર માર્યો હતો। કિશોર બૂમો પાડતો રહ્યો છે, છતાં પણ તેને સજા આપવામાં આવી રહી છે। કિશોરના કાકા દ્વારા આ તમામ ઘટનાને લઈ અને પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। તો આ સમગ્ર ઘટના સુરતની અંદર બની છે, જેની અંદર સુરતમાં કિશોરને તાલિબાનની સજા અપાય છે। મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં મદરેસાનો એક વિડીયો વાયરલ થયો છે। ચોરીની આશંકામાં કિશોરને તાલિબાનની સજા અપાઈ રહી છે। સગીરના માથે થૂંકતા ગયા છે અને તેને માર મારવામાં આવી રહ્યો છે। ત્યારે એક બાદ એક લોકો આ સગીરને માર મારી રહ્યા છે, સજા ફટકારી રહ્યા છે। ત્યારે કિશોર બૂમો પાડતો રહે છે, છતાં પણ તેને સજા ફટકારવામાં આવે છે। એક બાદ એક વ્યક્તિ તેને મારતા જોવા મળી રહ્યા છે। તમે સ્ક્રીન પર જોઈ શકો છો, કિશોર બૂમો પાડી રહ્યો છે, છતાં પણ તેને છોડવામાં નથી આવતો, તેને સજા ફટકારાઈ રહી છે। જો કે આ સમગ્ર ઘટનાને લઈ અને કિશોરના કાકા દ્વારા પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। તો આ ઘટનાને અંજામ સુરતમાં મળ્યો છે। સુરતમાં કિશોરને તાલિબાનની સજા અપાય છે। મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં મદરેસાનો એક વિડીયો વાયરલ થયો છે। મારું નામ પઠાણ રહેમાન ખાન છે। હું સુરતમાં રહ્યો। તમારો જે વિડીયો સામે આવ્યો છે કાનો છે અને આ વિડીયો જે સામે આવેલો છે, આ વિડીયો ઔરંગાબાદ જિલ્લાથી ખુલદાબાદ ગામ કરીને આ એક મદરસા છે, દારૂલ ઉલ્મ। આ ઘટના અત્યારે સુરતથી સામે આવી રહી છે। સુરતની અંદર એક કિશોરને તાલિબાનની સજા ફટકારાય છે। મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં મદરેસાનો વિડીયો વાયરલ થયો છે। ચોરીની આશંકામાં કિશોરને તાલિબાનની સજા અપાય છે। સગીરના માથે થૂંકતા જાય છે અને તેને માર મારતા રહે છે। એક બાદ એક લોકો છે તે આ સગીરને માર મારી રહ્યા છે। કિશોર બૂમો પાડી રહ્યો છે, છતાં પણ તેને સજા અપાઈ રહી છે। જો કે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે અને આ કિશોરના કાકા દ્વારા પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। ચોરીની આશંકા સાથે જ આ કિશોરને માર મારવામાં આવી રહ્યો છે। કિશોરને તાલિબાનની સજા ફટકારવામાં આવી છે। લોકો તેના ઉપર થૂંકતા જઈ રહ્યા છે અને તેને માર મારતા જઈ રહ્યા છે। આ સમગ્ર ઘટના સુરતની અંદર બનવા પામી છે, જેમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદના મદરેસાનો એક વિડીયો વાયરલ થયો છે। ચોરીની આશંકામાં કિશોરને તાલિબાનની સજા ફટકારાય છે। કિશોર બૂમો પાડતો રહે છે, છતાં પણ તેને સજા ફટકારવામાં આવી રહી છે। કિશોરના કાકા દ્વારા આ સમગ્ર ઘટનાને લઈ અને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ પરમાર ફોનલાઈન પર જોડાયા છે। દિવ્યેશ, માહિતી મળી રહી છે કે ચોરીની આશંકામાં કિશોરને તાલિબાનની સજા ફટકારાઈ રહી છે, શું છે વધુ માહિતી? ચોક્કસ લખમાં જે પ્રકારે આ સમગ્ર ઘટના બની છે, તેમાં આ સુરતનો 16 વર્ષીય જે સગીર છે, તે કિશોર છે, તેમને ઢોર માર મારવામાં આવી રહ્યો છે। એક તરફે કહી શકાય કે તાલિબાનની સજા આપવામાં આવી રહી છે, તે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। એક ચોરીની આશંકાએ આ પ્રકારે વિદ્યાર્થી એક કિશોરને મારવો કેટલું યોગ્ય છે, તે પણ ખૂબ જ અનેક સવાલો થઈ રહ્યા છે। કારણ કે વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તમામ જે લોકો એક બાદ એક તેમને મારી રહ્યા છે, તેમના પર થૂંકી રહ્યા છે। આ બાળક છે તે પોતે ક્યાંક ને ક્યાંક હજીજી કરી રહ્યો છે, છોડવા માટે મથામણ કરી રહ્યો છે, પરંતુ કોઈ તેની વાત સાંભળતો નથી। સમગ્ર મામલે કહી શકાય કે તેમના પરિવારજનો દ્વારા શાળામાં વાત કરવામાં આવી હતી અને તેમને પણ એવું જણાવ્યું હતું કે આશંકાના કારણે આ વિદ્યાર્થી જે છે તેમને માર મારવામાં આવ્યો હતો। પરંતુ ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે સમગ્ર ઘટના બની છે, ત્યારે પરિવારજનોને પણ આ વાત ધ્યાને ત્યારે આવી હતી જ્યારે આ કિશોરના એક મિત્રએ આ વિડીયો તેમના પરિવાર સુધી પહોંચાડ્યો હતો। જોકે આ સમગ્ર મામલે હાલ પરિવાર દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। આ સમગ્ર વિડીયો જે છે તે ઔરંગાબાદ મહારાષ્ટ્રનો હોવાનું ક્યાંક ને ક્યાંક કહેવામાં આવી રહ્યું છે। જે પ્રકારે આ સમગ્ર ઘટના ત્યાં સામે આવી છે અને સુરતનો કિશોર ત્યાં અભ્યાસ કરતો હતો અને તે જ દરમિયાન આ પ્રકારની ઘટના સામે આવી, જેથી ત્યાં પણ પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। જી દિવ્યેશ, માહિતી સાથે જોડાવા બદલ ધન્યવાદ। તો સુરતની અંદર આ ઘટના બનવા પામી છે। સુરતના કિશોરને તાલિબાનની સજા ફટકારાય છે।
મહારાષ્ટ્રના ઔરંગાબાદના મદ્રેસાનો આ વિડીયો વાયરલ છે, જે સ્કૂલની અંદર આ કિશોર અભ્યાસ કરતો હતો. ચોરીની આશંકાની સાથે જ કિશોરને તાલિબાનની સજા ફટકારાય છે. સગીરના માથે થૂંકતા જઈ રહ્યા છે અને આ સગીરને મારતા જઈ રહ્યા છે. તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો કઈ રીતે આ કિશોર પોતાને છોડાવવા માટે બૂમો પાડી રહ્યો છે.